હરે કૃષ્ણ. સર્વે હરિભક્તોને મારા દંડવત પ્રણામ અને આપ સૌનું વહેલી સવારના શ્રીમદ ભાગવતમના ગુજરાતી ક્લાસમાં સ્વાગત છે. આ ક્લાસીસ ઇસ્કોન રાધા ગોવિંદ ટેમ્પલ કોલાઈ બેંગલુરુ તરફથી લેવામાં આવે છે અને આ ક્લાસીસમાં આપને હિઝ ગ્રેસ શ્રી નામનિષ્ઠાદાસ પ્રભુજી અને હિઝ ગ્રેસ શ્રી ધર્મેશ્વર કૃષ્ણદાસ પ્રભુજી તરફથી ભાવભીનું આમંત્રણ છે. દર વખતની જેમ આપણે શરૂઆત પ્રાર્થનાથી કરીશું. પ્રાર્થના ખૂબ જ અગત્યની છે અને આપ પણ પ્રાર્થના સાથે બોલાવશો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાન્તિ સ્વપદાન્તિકम्. वन्देऽहं श्रीगुरुः श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सागण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपादाय कृष्णप्रेसाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी निति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे कृष्ण हरे 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 राम हरे राम हरे राम 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 हरे 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 हरे. हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण प्रभु जी प्रणाम। हरे हरे कृष्ण प्रणाम। हरे कृष्ण. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय. नमो भगवते वासुदेवाय। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरह कातराजुहाव. द्वैपायनो विरहाजुहाव। पुत्रेति तन्मयतया तर्वोऽभिनेदु स्तं सर्वभूतहृदयं विमानतोऽस्मि. पुत्रेति तन्मयतयाभिनेदो सर्वभूतहृदयं परिमानतोऽस्मि। यः स्वानुभावमखिलश्रुतिसारमेकम् अध्यात्मदीपमत्
तमोन्दम संसारिणाम करुणया पुराण गुह्यम तम व्यास सुनुपयामि गुरु मुनीना नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये शूर्णतां सुखता कृष्ण पुण्यश्रवण कीर्तना हृदयन्तस्तो यभद्राणि विदुनोति सुरस्तथा नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी દરરોજ શ્રીમદ ભાગવતમનું પઠન કરવાથી આપણા જીવનના બધા જ અશુભ તત્વો અને અસરો દૂર થાય છે અને ઉત્તમ શ્લોક શ્રી ભગવાન ને પૂજવાથી તે આપણને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત કરાવી પુણ્ય શ્લોક બનાવવાનો પ્રયત્ન કરે છે ઉર્મિલા સાધુ માતાજી હરે કૃષ્ણ હરે કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ નૈના નડિયાદરા માતાજી પૂર્ણિમા ગૌરાંગી માતાજી આનંદ પ્રદા ગોપાલિની માતાજી હેમલતા સોરઠિયા માતાજી હિરલ પાઠક માતાજી મોના અંધારિયા માતાજી હિરણમયી કેશવી દેવી માતાજી નિર્મલા બારોટ માતાજી વ્રજરાણી વિનિતા દેવી માતાજી સ્વભક્તિ શ્રેયા દેવી માતાજી ચંદ્રિકા પરમાર માતાજી કુલવતી સુદેવી માતાજી આશિતા શાહ માતાજી નેહલ પંચાલ માતાજી વિમલા વ્રજરાણી દેવી માતાજી નીતુ જરીવાલા માતાજી શોભના વોરા માતાજી કોમલ કિરણ ગોર માતાજી શશી ઉદેશી માતાજી કૃપાલી લાડવા માતાજી અલ્પા વિક્રમ ગોર માતાજી હરિપ્રિયા વિમલા દેવી માતાજી ગોમી આહિર માતાજી સ્વાતિ માતાજી મિત્રવિંદા સુમુખી દેવી માતાજી નિકેતા મોદી માતાજી જયશ્રી બા પરમાર માતાજી જયશ્રી પટેલ માતાજી હિરલ રામાનુજ માતાજી ઉર્મિલા સાધુ માતાજી જીતેન્દ્રી ગોપેશ પ્રભુજી વિશાલ આહિર પ્રભુજી અમરીશનાથ કૃષ્ણ પ્રભુજી વેલુભા વાઘેલા પ્રભુજી કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી શરદ વ્યાસ પ્રભુજી મોહનસિંહ વાલસિંહ બારૈયા પ્રભુજી લલિત કુમાર વેદ પ્રભુજી મુકેશ કાપડિયા પ્રભુજી અમરીશ પટેલ પ્રભુજી નૈનેશ કરકર પ્રભુજી કલ્પતરુ નીતાઈ ચંદ્ર પ્રભુજી રમેશ વાસુદેવ પ્રભુજી વિપિન વિલાસ કૃષ્ણ પ્રભુજી રાજેન્દ્ર પઢારિયા પ્રભુજી ટોટલ 46 છે પ્રભુજી કોઈના નામ બાકી રહી ગયા હોય તો માફ કરજો હરે કૃષ્ણ સર્વને વન્ડરફુલ સર્વે હરિભક્તોને નૈષ્ઠિકી ભક્તિ પ્રાપ્ત થાય તેવી ભક્તિ ભગવાનને પ્રાર્થના થેન્ક યુ વેરી મચ ઉર્મિલા સાધુ માતાજી ફોર અ વન્ડરફુલ સેવા શ્રીમદ ભાગવતમ
સ્કંદ બીજો અધ્યાય 9મો. સ્કંદ બીજો અધિકાર તત્વ વિશે આપણને જણાવે છે. વિસર્ગ એ એનો મેઇન ધ્યેય છે, સેકન્ડરી ક્રિએશન. અને એમાં અધ્યાય 9માં આપણે શ્લોક નંબર 23, બહુ સિમ્પલ અને સરસ શ્લોક છે, આપણા મીટરમાં બેસે એવો છે. અને શબ્દો પણ પહેલી વાર વાંચો તો પણ કોઈ તકલીફ પડે એવું નથી. આ પ્રમાણે કંઈક કરીએ તો બરાબર રીતે ગાઈ શકાય એવું લાગે છે. બરાબર છે. એમાં તો આપણે શરૂઆત કરીએ. પ્રત્યાદિષ્ટમ મયા તત્ર ત્વયી કર્મ વિમોહિતે પ્રત્યાદિષ્ટં મયા તત્ર વિમોહિતે તપો મે હૃદયમ સાક્ષાત આત્માહમ તપસો અનાથ. તપો મે પ્રભુજી ડિસ્પ્લે નથી આવતો. હાજી આવે છે, આવે છે, ડિસ્પ્લે છે, આવે છે, આવે છે પ્રભુજી. આવે છે. શું નથી આવતું? ડિસ્પ્લે શ્લોક નથી દેખાતો સ્ક્રીન પર. દેખાય છે. દેખાય છે. તમે ઓકે. પ્રભુ ચેક કરો તમારું કોમ્પ્યુટર. હા, કરું છું. ઓકે. હા, થેન્ક યુ. પ્રત્યાદિષ્ટમયા તત્ર ત્વયી કર્મ વિમોહિતે વિમોહિતે તપો મે હૃદયમ સાક્ષાત આત્માહમ તપસો નદનાથ. તપો મે પ્રત્યાદિષ્ટમ મયા તત્ર ત્વયી કર્મ વિમોહિતે વિમોહિતે તપો મે હૃદયમ સાક્ષાત આત્માહમ તપસો અનાથ. તપો મે પ્રભુજી પ્રત્યાદિષ્ટં મયા તત્ર ત્વયી કર્મ વિમોહિતે વિમોહિતે મે હૃદયમ સાક્ષાત આત્માહમ તપસો નગ. તપો મે પ્રત્યાદિષ્ટં મયા તત્ર ત્વયી કર્મ વિમોહિતે તપો મે હૃદયમ સાક્ષાદ આત્માહમ તપસો અનાગ.
तपो मे हृदयं साक्षात् आत्माहं तपसोऽन प्रत्यादिष्टं मया तत्र त्वयि कर्म विमोहिते प्रत्यादिष्टं मया तत्र कर्मविमोहिते तपो मे हृदयं साक्षात् आत्माहं तपसो अनघ तपो मे हृदयं साक्षात् आत्माहं तपसोऽनाग प्रत्यादिष्टं मया तत्र त्वयि कर्म विमोहिते प्रत्यादिष्टं मया विमोहिते तपो मे हृदयं साक्षात् आत्माहं तपसो नगः तपो मे तपसोऽनाग प्रत्यादिष्टं मया तत्र त्वयि कर्म विमोहिते प्रत्यादिष्टं मया तत्र त्वयि कर्म विमोहिते तपो मे हृदयं साक्षात् आत्माहं तपसोऽनघ तपो मे हृदयं साक्षात् आत्माहं तपसोऽनाग प्रत्यादृष्टं मया तत्र त्वयि कर्म विमोहिते प्रत्यादिष्टं मया तत्र त्वयि कर्म विमोहिते तपो मे हृदयं साक्षात् आत्माहं तपसो अनघ तपो मे हृदयं साक्षात् आत्माहं तपसोऽनाग माताजी प्रत्यादिष्टं मया तत्र त्वयि कर्म विमोहिते प्रत्यादिष्टं मया तत्र त्वयि कर्म विमोहिते तपो मे हृदयं साक्षात् आत्माहं तपसोऽनघ तपो मे हृदयं साक्षात् आत्माहं तपसोऽनघ प्रत्यादिष्टं मया तत्र त्वयि कर्म विमोहिते विमोहिते प्रत्यादिष्टं मया तत्र त्वयि कर्म विमोहिते तपो मे हृदयं साक्षात् आत्माहं तपसो अनाथ तपो मे हृदयं साक्षात् आत्माहं तपसो नतः प्रत्यादिष्टं मया तत्र त्वयि कर्म विमोहिते प्रत्यादिष्टं मया तत्र त्वयि कर्म विमोहिते तपो मे हृदयं साक्षात् आत्महं तपसो नदः तपो तपो मे हृदयं साक्षात् आत्माहं तपसो
प्रत्यादिष्टं मया तत्र त्वयि त्वयि कर्म कर्म विमोहिते विमोहिते तपो मे हृदयं साक्षात् आत्माहं तपसो अनग तपो मे तपो तपो मे हृदयं हृदयं साक्षात् साक्षात् आत्माहं आत्माहं तपसो तपसोऽनात् प्रत्यादिष्टं मया तत्र त्वयि कर्म विमोहिते प्रत्यदिष्टं प्रत्यादिष्टं मया मया तत्र तत्र त्वयि त्वयि कर्म कर्म विमोहिते विमोहिते तपो मे हृदयं साक्षात् आत्माहं तपसो अनग तपो तपो मे मे हृदयं हृदयं साक्षात् साक्षात् आत्माहं आत्माहं तपसो तपसोऽनात् प्रत्यादिष्टमया तत्र त्वयि कर्म विमोहिते प्रत्यादिष्टं प्रत्यादिष्टं मया मया तत्र तत्र त्वयि त्वयि ते कर्म विमोहिते विमोहिते तपो मे हृदयं साक्षात् आत्माहं तपसो नद तपो तपो मे तपो मे हृदयं हृदयं साक्षात् साक्षात् आत्माहं आत्माहं तपसो तपसो न अनात् प्रत्यादिष्टं प्रत्यादिष्टं मया तत्र त्वयि कर्म विमोहिते प्रत्यादिष्टं प्रत्यादिष्टं मया मया प्रत्यादिष्टं तत्र तत्र मया त्वयि त्वयि कर्म कर्म विमोहिते विमोहिते तपो मे हृदयं साक्षात् आत्माहं तपसो अनग तपो तपो मे मे हृदयं हृदयं साक्षात् साक्षात् आत्माहं आत्माहं तपसो 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 अनग प्रत्यादिष्टं मया तत्र त्वयि कर्म विमोहिते प्रत्यादिष्टं प्रत्यादिष्टं मया मया तत्र तत्र त्वयि त्वयि कर्म कर्म विमोहिते विमोहिते तपो मे हृदयं साक्षात् आत्माहं तपसो अनात् तपो मे तपो मे हृदयं हृदयं साक्षात् साक्षात् आत्माहं आत्माहं तपसो तपसो अनग Any Mataji is left out? None. Very good. प्रत्यादिष्टं मया तत्र त्वयि कर्म विमोहिते प्रत्यादिष्टं प्रत्यादिष्टं मया 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 तत्र तत्र त्वयि कर्म विमोहिते विमोहिते तपो मे हृदयं साक्षात् आत्माहं तपसो नग तपो मे हृदयं साक्षात् आत्माहं आत्माहं तपसो तपसो Pratyadishtam. Agnya apai. प्रत्यादिष्टम આજ્ઞા અપાઈ Maya. Mara vade. मया મારા વડે Tatra. Na karane. તત્રના કારણે Tvai. Tara pratye. Karma. Kartavya. Vimohite. Unjaela. Tapah. Tap. Me. Mane.
મેં મને મને હૃદયમ હૃદય, હૃદયમ હૃદય સાક્ષાત પ્રત્યક્ષ, સાક્ષાત સાક્ષાત પ્રત્યક્ષ પ્રત્યક્ષ આત્મા આત્મા, આત્મા આત્મા અહમ હું પોતે જ, અહમ અહમ પોતે જ તપસઃ તપ કરનારનો, તપસ કરનારનો અનગ એ નિષ્પાપ, નિષ્પાપ અનુવાદ અનુવાદ બાય શ્રીલા પ્રભુપાદ, શ્રીલા પ્રભુપાદ કી જય. હે નિષ્પાપ બ્રહ્મા, જ્યારે તમે કર્તવ્ય વિશે મૂંઝાયેલા હતા ત્યારે તપ કરવાની પ્રથમ આજ્ઞા આપનાર હું પોતે જ હતો તેમ તમે જાણો. આવું તપ મારો જીવન પ્રાણ છે અને તેથી તપ અને હું અભિન્ન છીએ. અનુવાદ અને ભાવાર્થ વાંચવા માટે 4 હાથ રહીશા છે. શરદ વ્યાસ પ્રભુજી, હેમા રાજગોર માતાજી, બીના માતાજી અને પરેશ પ્રભુજી. ભાવાર્થ આજે લાંબો છે એટલે આપણે 2 જણા તો જોઈશે જ. શરદ વ્યાસ વહેલું પ્રભુજી, પ્રભુજી હા હરે કૃષ્ણ હેમા રાજગોર માતાજી. ઇઝ ધેટ ઓલ રાઈટ? શાહ ફેમિલી હરે નેક્સ્ટ કૃષ્ણ તમારું પ્રભુજી. હા? ભાવાર્થ ભાઈ શ્રી શીલા પ્રભુપાદ શીલા પ્રભુપાદ જય. જેના થકી ભગવાનના સાક્ષાત દર્શન થઈ શકે છે તે તપ ભગવાનની ભક્તિ સિવાય બીજું કશું જ નથી એમ જાણવું. કેવળ દિવ્ય પ્રેમમય ભક્તિ કરવાથી જ ભગવાનની પાસે જઈ શકાય છે. આવું તપ ભગવાનની અંતરંગ શક્તિ રૂપ છે અને તેમનાથી વિભિન્ન છે. ભૌતિક સુખો માટેની અનાશક્તિ દ્વારા અંતરંગ શક્તિના આવા કાર્યો પ્રદર્શિત થાય છે. પ્રભુત્વ કરવાની પરંતુ ભગવત ભક્તિ પરાયણ થવાથી મનુષ્ય આ ભોગ ભોગવવાની આસક્તિથી મુક્ત થાય છે. દુન્યવી સુખ ભોગોથી ભક્તો આપમેળે જ વિરક્ત થાય છે. આ વિરક્તિ પૂર્ણ જ્ઞાનનું પરિણામ છે. તેથી ભક્તિ યોગના તપમાં જ્ઞાન અને વૈરાગ્યનો સમાવેશ થાય છે અને તે દિવ્ય શક્તિનો આવિર્ભાવ છે. જો મનુષ્યને ભગવાન પાસે સ્વધામમાં પાછા જવાની ઈચ્છા હોય તો તે દુન્યવી ભ્રામક સમૃદ્ધિ ભોગવી શકે નહીં. જે મનુષ્યને ભગવાનના સંગમાં મળવા દિવ્ય આનંદની જાણ નથી તે મૂર્ખતાવશ આ દુન્યવી ક્ષણિક સુખ માણવાની ઈચ્છા કરે. ચૈતન્ય ચરિતામૃતમાં કહ્યું છે કે જે મનુષ્ય ખરા દિલથી ભગવાનના દર્શન કરવા માંગે છે અને સાથે સાથે સંસારને પણ ભોગવવા માંગે છે તેને માત્ર મૂર્ખ માનવો જોઈએ. દુન્યવી ભોગ ભોગવવા માટે જે આ સંસારમાં રહેવા ઈચ્છે છે તેને ભગવાનના સાક્ષાત ધામમાં પ્રવેશ કરવાનો અધિકાર નથી. આવા મૂર્ખ ભક્ત પાસે જે કંઈ હોય તે બધું તેની પાસેથી નીકળી લઈને ભગવાન તેની પર કૃપા કરે છે. આવો મૂર્ખ ભક્ત જો તેની ગયેલી પદ પ્રતિષ્ઠા પછી પાછી મેળવવાનો પ્રયાસ કરે છે તો ગયા સિંધુ ભગવાન વળી પાછા તેને જે કંઈ મેળવવું હોય તે બધું લઈ લે છે. માતાજી તમે વાંચો આગળ દુનિયાવી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. દુનિયાવીથી વાંચો. હા હરે કૃષ્ણ
પ્રભુજી. દુન્વય સમૃદ્ધિમાં વારંવારની આવી નિષ્ફળતાને લીધે તેના પરિવાર તથા મિત્રોમાં બહુ અપ્રિય થઈ જાય છે. ભૌતિક દુનિયામાં જે માણસ ગમે તે માર્ગે વિપુલ ધન સંપત્તિ મેળવે છે તેને કુટુંબીજનો અને મિત્રો બહુ આદર માન આપે છે. ભગવાનનો મૂર્ખ ભક્ત એ રીતે ભગવત કૃપા બળજબરીથી તપોચ્ચારણ કરે અને અંતે ભગવાનની સેવા ભક્તિમાં પરોવાઈને સંપૂર્ણ સુખી થાય છે. તેથી સ્વૈચ્છિક શરણાગતિથી અથવા ભગવાન દ્વારા બળપૂર્વક કરાવેલી ભગવત ભક્તિનું તપ પૂર્ણત્વ મેળવવા માટે જરૂરી છે. અને આ રીતે આવું તપ ભગવાનની અંતરંગ શક્તિ છે. પરંતુ સર્વ પાપોથી પૂર્ણપણે મુક્ત થયા વિના ભક્ત ભક્તિ યોગનું તપ કરી શકે નહીં. ભગવદ્ ગીતામાં જણાવ્યું છે તેમ જે મનુષ્ય સર્વ પાપ ફળોથી સંપૂર્ણ રીતે મુક્ત થયેલો છે તે જ ભગવાનની આરાધનામાં પરોવાઈ શકે છે. બ્રહ્માજી પાપ રહિત હતા, તેથી ભગવાને આપેલા ઉપદેશ તપનું તેમણે શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું અને ભગવાને પ્રસન્ન થઈને તેમને મનોવાંછિત ફળ આપ્યું. માટે પ્રેમ, ભક્તિ અને તપ બંને ભેગા મળીને જ ભગવાનને પ્રસન્ન કરી શકે છે અને એ રીતે જ ભક્ત પ્રભુની પૂર્ણ કૃપા મેળવી શકે છે. તેઓ પાપ રહિત નિષ્પાપને આદેશ આપે છે અને નિષ્પાપ ભક્ત જીવનની સર્વોચ્ચ પૂર્ણતાને પામે છે. હરે કૃષ્ણ પ્રભુજી. શિલ પ્રભુપાદની જય. થેન્ક યુ માતાજી. પ્રભુજી પોતે આ સંવાદ બોલી રહ્યા છે. હે નિષ્પાપ બ્રહ્મા, જ્યારે તમે કર્તવ્ય વિશે મૂંઝાયેલા હતા ત્યારે તપ કરવાની પ્રથમ આજ્ઞા આપનાર હું પોતે જ હતો. આપને ખ્યાલ હશે કે બ્રહ્માજી સર્જન કરવા માટે ઉત્પન્ન થયેલા હતા, પરંતુ તેમને સર્જન કરવાની કળા પૂરેપૂરી ભૂલાઈ ગયેલી હતી. તેઓ ખૂબ જ વિહવળ હતા. આજુબાજુ કોઈ દેખાતું નહોતું. ભગવાન શ્રી કૃષ્ણને જોવા માટે ચારે તરફ તેમણે ફાંફા માર્યા, પણ ક્યાંય પ્રભુના દર્શન થયા નહીં, કારણ કે પ્રભુની એવી ઈચ્છા જ નથી. આ વખતે ધીરે ધીરે પાણી પૃથ્વી તળની ચારે તરફ ફેલાતું જતું હતું. તે જોઈને પાછા ભગવાન બ્રહ્મા વધારે વિહવળ થાય છે. તેમને ખ્યાલ આવતો નથી કે હવે શું કરવું. આ સંજોગોમાં ત્યારે આપણે જેમ નેપથ્યમાંથી કહીએ તેમ અંદરથી ત અને પ બે જુદા જુદા અક્ષરો વારે વારે સંભળાયા. પ્રભુજીનું કહેવું છે કે બંને અક્ષરો ની આજ્ઞા આપનાર લોર્ડ કૃષ્ણ પોતે હતા અને તેના પરથી બ્રહ્માજીને પ્રેરણા મળી અને તેમણે તપ શરૂ કર્યું. 10,000 બ્રહ્માજીના વર્ષ તેમણે તપ કર્યું અને ત્યારે આખા વિશ્વને સર્જવાનું જ્ઞાન તેમનામાં ડાઉનલોડ થયું. અને ત્યાર પછીની વાત આપણે અનેક વાર સાંભળી ચૂક્યા છીએ. તપ એ ભગવાનના સાક્ષાત દર્શન કરવા માટે એક ખૂબ જ જરૂરી અંગ છે. તપ કરીએ અને સાથે જો પછી ભગવાનની ભક્તિ, પ્રેમભરી ભક્તિ ઉમેરાય તો એ બંનેનું મિશ્રણ પ્રેમભરી ભાવભરી ભક્તિ થાય છે અને એ બંને સાક્ષાત દર્શન પ્રભુના આપણને કરાવી શકે છે. તપ એ પ્રભુની અંતરંગ શક્તિ રૂપ છે. અંતરંગ શક્તિનું એક રૂપ છે. પ્રેમ ભરી ભક્તિ થી જ પ્રભુને મેળવી શકાય છે અને તેના સિવાયના બધા જ પ્રયત્નો નકામા અને નિષ્ફળ જાય છે. આપણે
જ્યારે આ દુનિયામાં હોઈએ ત્યારે ભૌતિક સુખો પ્રત્યે આસક્તિ હોય છે. આ ભોગ ભોગવવાની આસક્તિ જ્યારે તેમાંથી આ બદ્ધ જીવ મુક્ત થાય, અને તે મુક્ત કઈ રીતે થાય? એને જ્યારે પ્રભુનું પૂર્ણ જ્ઞાન મળે અને તેનામાં જ્યારે વિરક્તતા આવે, વૈરાગ્ય આવે, આ બંનેની ખૂબ જ જરૂર હોય છે. પ્રભુનું પૂર્ણ જ્ઞાન અને સંસાર પ્રત્યે વિરક્તતા કે વૈરાગ્ય. અને એટલે માટે જ આપણે બધા શ્રીમદ ભાગવતમના સવારના ક્લાસ રેગ્યુલરલી 7 વાગે હાજર થઈ જઈએ છીએ. આપણે બધા જ એ ભગવાનનું જ્ઞાન પૂરેપૂરું મેળવવા ઈચ્છીએ છીએ કે જેથી આગળ જતા આપણે તેની સાથે તેની પ્રેમભરી ભક્તિ કરી શકીએ, તપનો ઉમેરો કરી અને તેને સાધી શકીએ, તેના દર્શન કરી શકીએ અને તેની સેવા કરી શકીએ. આમ જ્યારે ભોગ ભોગવવાની આસક્તિમાંથી મુક્ત થઈએ, જે બે કારણો કીધા તે પ્રમાણે બંને કારણોથી, તો આપણે ભગવત ભક્ત પરાભક્તિ પરાયણ થઈએ છીએ. અને ભગવત ભક્તિ પરાયણ થઈએ પછી જ આપણી સ્પિરિચ્યુઅલ જર્ની ની શરૂઆત થાય છે. ભક્તિ યોગનું જે આ તપ છે, એ તપમાં જ્યારે જ્ઞાનનો ઉમેરો થાય અને જ્યારે વૈરાગ્યનો પણ તેમનો ઉમેરો થાય, એટલે 3 વસ્તુઓ ભેગી થાય: તપ, પ્રભુ વિશેનું જ્ઞાન અને વૈરાગ્ય. ત્યારે આપણને દિવ્ય શક્તિનો આવિર્ભાવ થાય છે. પ્રભુને મળવા જવા કે પ્રભુને પામવા માટે આપણે જે રસ્તા પર ચાલીએ છીએ તેમાં પ્રભુની એક ખાસ દયા હોય છે કે દરેક સ્ટેપ પર આપણને એવી કંઈક અનુભૂતિ કરાવે કે આપણને ખ્યાલ રહે કે આપણે બરાબર રસ્તે ચાલી રહ્યા છીએ. આ એક પ્રભુની અત્યંત દયા છે. પ્રભુપાદ બહુ સુંદર રીતે વર્ણવે છે કે ભગવાન પાસે જ્યારે સ્વધામમાં જવું હોય, એ જીવ, એ બદ્ધ જીવ ને જો સંસારના ભૌતિક સુખો પણ માણવા હોય, તો આપણે જેમ કહીએ છીએ કે હેવિંગ અ કેક એન્ડ ઈટ ઇટ ટુ, એટલે કેક આપણી પાસે છે, એને આપણી પાસે રાખવી પણ છે અને એને ખાવી પણ છે. એ બે વસ્તુ ન બની શકે. ક્યાં તો આપણે ખાઈ શકીએ અને ક્યાં તો એને સાચવીને રાખી શકીએ. આમ હંમેશા ભગવાન પાસે સ્વધામ જવું હોય તો સંસારના ભૌતિક સુખો માણવાનું બંધ થવું જોઈએ. જો એ માણવામાં આપણો રસ હોય તો આપણે ચોક્કસપણે મૂર્ખ છીએ અને આપણા માટે ત્યાં દુનિયાના ભોગો પામતા પામતા પ્રભુ પાસે પહોંચવું શક્ય છે નહીં. શ્રીલ પ્રભુપાદ કહે છે કે દુનિયાવી ભોગો ભોગવતા જેને સંસારમાં રહેવું છે, તેને ભગવાનના સ્વધામમાં પ્રવેશ મળતો નથી. સામાન્ય રીતે આપણે જગતમાં જોઈએ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે ખૂબ જ ધન કમાયો હોય ત્યારે તેને સગાવાલાઓમાં પુષ્કળ આદર મળે છે. તેની આજુબાજુ અનેક લોકો ફરતા હોય છે અને તેના અનેક મિત્રો સંસારમાં થઈ જતા હોય છે. આ બધું જ તેણે ઉત્પાદિત કરેલું ધન
એની પાસે એકઠું કરેલું ધનને લઈને જાય છે અને આ ધન તેણે કેવી રીતે મેળવ્યું તે હવે આપણે કળિયુગમાં જોવાનું બંધ કર્યું છે. એનો અર્થ એમ કે મેં ગમે તે રીતે મેળવેલું ધન મને સંસારમાં સોસાયટીમાં ખૂબ જ આદર આપે છે અને ખૂબ જ લોકો મારી પાછળ ગાંડાની જેમ ફરે છે. તમે વિચારો કે જે માણસ ને પ્રભુ પાસે જવું છે અને છતાંય સંતાનનું સુખ માણવું છે, ત્યારે કૃષ્ણ ભગવાન એ પરિસ્થિતિમાં તમારી વચ્ચે પડી શકે છે અને એ તમારું પૂરેપૂરું ધન કે જે પણ તમારી પાસે રિસોર્સિસ હોય એ બધા છીનવી લે છે. હજી જો બધો જીવ સમજતો ન હોય કે આની પાછળ પ્રભુનું શું દોરવણી છે અને એ પાછું ફરીથી એ ધન એકઠું કરવાનો કે રિસોર્સિસ ભેગા કરવાનો પ્રયત્ન કરે તો પ્રભુ બીજી વાર પણ પાછો એ બધા રિસોર્સિસ છીનવી લે. ત્યારે એ બધા જીવને સમજણ પડવી જોઈએ કે પ્રભુ મારી પાસે કંઈક મોટું ઈચ્છે છે. પ્રભુ મારી પાસે બળજબરીથી પણ શરણાગતિ છે. આમ આપણે જોવા જઈએ તો શરણાગતિ વગર ક્યાંય આપણો ઉદ્ધાર નથી અને ભક્તિ માર્ગમાં શરણાગતિ, સંપૂર્ણ શરણાગતિ એ ખૂબ જ અગત્યનું સ્ટેજ છે. શરણાગતિ કોને કહેવી? તમે પોતે જીવી રહ્યા છો, તમારા પોતાનું ઘર નથી, તમારા પોતાના રહેવા માટે આશ્રય નથી, ખાવા માટે ઘરમાં જેમ આપણે કિચનમાં મોટી પેન્ટ્રી ભરેલી હોય એવું કંઈ નથી. આમ તમે પ્રભુના આશ્રય હોવ એનો અર્થ કે તમે પ્રભુ પર પૂરેપૂરો વિશ્વાસ રાખો છો કે એ તમારું પેટ પણ ભરશે અને તમને રહેવાનો આશ્રય પણ આપશે અને એ તમને કદી પણ ફેલ નહીં જવા દે. આ આશ્રય જ્યારે લીધેલો હોય અને સર્વે વસ્તુઓ તેની પર છોડી હોય તો તેને સંપૂર્ણ શરણાગતિ કહેવાય. સંપૂર્ણ શરણાગતિ વગર પ્રભુ પાસે પહોંચવું કોઈ પણ રીતે શક્ય નથી. શરણાગતિ સાથે સાથે પ્રેમ અને ભાવ ઉમેરાય ત્યારે એ ભક્તિરૂપી શરણાગતિ થાય છે. શરણાગતિ બે પ્રકારની હોય છે. એક, આપણે પોતે સ્વૈચ્છિક રીતે શરણાગતિ લઈ અને બધી જ દુનિયાવી વસ્તુઓને છોડી દઈએ અને આપણે બિલકુલ કોઈ પણ વસ્તુ વગરના થઈ જઈએ, એ શરણાગતિ, જેને સ્વૈચ્છિક શરણાગતિ કહેવાય. અને બીજી, પ્રભુએ જ્યારે તમારી પર કૃપા કરી અને તમને બળજબરીથી શરણાગતિ અપાવી તે પણ ખાસી અગત્યની છે. કારણ કે પ્રભુ બળજબરી એવા માણસ પર કરતો હોય છે કે જ્યાં તેને લાગણી હોય છે. શ્રીલા પ્રભુપાદ બિઝનેસમાં એકો હતા, ધનના ઢગલા હતા. તેમની દવા બનાવતી કંપની ઘણી જ સક્સેસફુલ જતી હતી અને તેમને ચારે તરફથી પૈસાને કોઈ તકલીફ ન હતી. વારે વારે તેઓને તેમના સ્પિરિચ્યુઅલ માસ્ટર ગુરુ યાદ આવતા. ગુરુએ કહેલી વાત યાદ આવતી કે તું ભણેલો છે, તને ઇંગ્લિશ આવડે છે, તો તું પશ્ચિમમાં જા અને ત્યાં જઈને શ્રી કૃષ્ણ ભગવાનની કથા કહે. પરંતુ જ્યારે માયાની જાળમાં ફસાયેલા હતા અને ધનની વચ્ચે એ બેઠા હતા ત્યારે તેમને કઈ રીતે કરવું એ સૂઝ નહોતી. શ્રી કૃષ્ણ ભગવાન
તેમને બળજબરીથી ધંધામાં એક પછી એક ખોટ કરાવી અને બધું જ વેચાવી નાખ્યું. પ્રભુપાદને ત્યારે ખ્યાલ આવ્યો કે ભગવાન જે અત્યાર સુધી મને કહેતા હતા એ હવે મારે કરવું જ રહ્યું. એક વસ્તુ તો તમે અને હું ચોક્કસ માની શકીએ કે 12-15 વર્ષમાં કે 20 વર્ષમાં જે શ્રીલા પ્રભુપાદે કૃષ્ણ કોન્શિયસ મૂવમેન્ટ, એ મૂવમેન્ટ માટેના અનેક મંદિરો, અનેક સંસ્થાઓ, અનેક સાહિત્ય અને અનેક હરિભક્તો ઉભા કર્યા, તે કોઈ સામાન્ય માણસ ઇવન ધારી પણ ન શકે કે એ આવું કરશે. કરવાની વાત તો બાજુ પર રહી. આમ શ્રીલા પ્રભુપાદ એકલા નહીં પણ પ્રભુ સાથે રહીને આ વિશાળ સામ્રાજ્ય આપણા માટે સર્જીને ગયા. કારણ કે તેમની પર પ્રભુએ બળજબરીથી શરણાગતિ માગેલી અને તેમણે આપી. ભગવદ્ ગીતામાં બહુ સુંદર રીતે વર્ણવ્યું છે કે જ્યાં સુધી કોઈ પણ જીવ પાપોમાંથી મુક્ત ના થાય ત્યાં સુધી એને ભક્તિ યોગનું તપ શક્ય નથી. આમ પહેલા આપણે બધાએ પાપ, અનર્થો, અપરાધો વગેરેમાંથી મુક્ત થવાનું છે અને એક પછી એક આપણા અવગુણોને, એંગર, લસ્ટ, ગ્રીડ, જે આપણે નર્કના 3 દ્વાર કહેવાય છે, એનવી, બધાની આગળ આપણે ઈર્ષા રાખવી, આપણો ભયંકર મોટો ઈગો રાખવો, આ બધામાંથી આપણે મુક્ત થઈએ તો પાપમાંથી અને પાપ સર્જનાર એજન્સીઓમાંથી આપણે મુક્ત થયા ગણાઈએ. અને એ થાય તો જ ત્યાર પછી જ ભક્તિ યોગનું તપ શક્ય બને છે. ટૂંકમાં આ કહેવા પાછળનું કારણ એટલું જ છે કે તમે જાણો કે હજી આપણે ઘણું બધું વર્ક આપણી ઉપર કરવાનું બાકી છે અને આપણે વચ્ચે વચ્ચે ઘણા લિથાર્જિક થઈ જઈએ છીએ, આળસુ થઈ જઈએ છીએ અને કદાચ થોડે ઘણે અંશે પાછા આપણા જૂના, જે વર્ષો જૂનું આપણું રટ ચાલતી હતી એમાં થોડા ભળી આવીએ છીએ અને પછી પાછા ત્યાં કંટાળો આવતા પાછા આવીએ છીએ. એને બદલે હવે આપણે સતત કૃષ્ણ કોન્શિયસનેસમાં જ ધ્યાન રાખી અને આપણી જાતને આગળ લઈ જવાની છે. આમ પ્રેમ, ભક્તિ અને તપ જ્યારે ભેગા થાય ત્યારે આપણને ભક્તિ યોગ પ્રાપ્ત થાય અને આપણે પ્રભુના દર્શન અને સેવા કરી શકીએ. પ્રભુના દર્શન કરવા અને તેની સેવા કરવી એ શ્રીલા પ્રભુપાદે આપણને શીખવાડ્યું છે તેમ આપણો અલ્ટિમેટ એમ છે. તો આ અલ્ટિમેટ એમને પ્રાપ્ત કરવા માટે આપણે આપણી જાતને બદલવી પડશે અને ફક્ત જ્ઞાન જ નહીં, ફક્ત શ્રીમદ ભાગવતમ અને ભગવદ્ ગીતા વાંચવી એટલું જ નહીં, પરંતુ વૈરાગ્ય કે વિરક્તતા કેળવવી પડશે. આ વૈરાગ્ય કે વિરક્તિ એ બીજું કંઈ નહીં પણ દુનિયામાં છૂટે હાથે મળતા ક્ષણિક સુખો વચ્ચે માટેની આસક્તિ થી દૂર થવું પડશે. તેના માટે
અનાશક્તિ કેળવવી પડશે અને આ અનાશક્તિ કેળવવા માટે સંતોનો સાથ અને હરિભક્તોનો સાથ ખૂબ જ મદદ કરતો હોય છે અને એ આપોઆપ તમારામાં વૈરાગ્ય ધીરે ધીરે પેદા કરે છે અને પ્રોસેસ એવી છે કે આપણે કહે તે પ્રમાણે મટીરિયલ ડિટેચમેન્ટ અને સ્પિરિચ્યુઅલ અટેચમેન્ટ એ કોઈ મેથેમેટિક્સ જેવું નથી કે આપણે એક બાજુથી ડિટેચ થઈ જઈએ પછી ફ્રી થઈ ગયા અને હવે એટેચ થઈ જઈએ. આ કોઈ બ્રેકઅપ નથી કે મારે ફલાણા બેન સાથે ભાઈ સાથે બ્રેકઅપ થયું અને અહીંયા હવે નવું લફડું શરૂ થયું. આ પ્રોસેસ બંને એક સાથે ચાલતી હોય છે અને એક સાથે ચાલે ત્યારે જ હંમેશા એમાં એક શબ્દ વપરાય છે ઇંગ્લિશમાં, ડિસ્ગસ્ટેડ. જ્યારે માણસ ભૌતિક સુખોથી ડિસ્ગસ્ટેડ થયેલો હોય કે જે પોતાને અનાસક્ત થયેલો હોય તેને આવી કોઈ આસક્તિ રહેતી નથી અને એ જ્યારે થાય ત્યારે આપણે શ્રીલા પ્રભુપાદની ભાષામાં ભક્તિ યોગમાં આગળ વધવા માટે પૂરી રીતે તૈયાર છીએ. જ્યાં સુધી આપણામાં પાપનો નાનો પણ અંશ હશે ત્યાં સુધી આપણે કોઈ મોટી સફળતા આધ્યાત્મિક માર્ગ પર મેળવી શકીશું નહીં. આમ નિષ્પાપ ભક્ત જ જીવનની સર્વોચ્ચ પૂર્ણતાને પામે છે. પાપથી સતત દૂર રહેવું, નવા પાપ ન થાય કે નવા રિએક્શન્સ ન ભેગા થાય તેનું સતત ધ્યાન રાખવું ને જૂના જે પણ થયેલી વસ્તુઓ છે તેને સતત જપ કરી, સતત તપ કરી અને એનો વિનાશ કરવો એ એક જ રસ્તો આપણી પાસે છે. આ અનર્થો, આ પાપ, આ બધા જ જો જશે તો જ આપણે શરણાગતિ સ્વીકારી શકીશું અને શરણાગતિ સ્વીકાર્યા પછી પ્રભુની ભાવભરી ભક્તિ કરી અને આપણા ગોલ પર આપણે પહોંચી શકીશું. આમ તમે જુઓ છો કે આ બધી જ વસ્તુઓમાં આપણા પોતાનું ટ્રાન્સફોર્મેશન કે આપણા પોતાનું પરિવર્તન ખૂબ જ જરૂરી છે અને તો જ આપણે બદ્ધ જીવમાંથી બહાર નીકળી અને લિબરેટેડ સોલ જેને કહેવાય, જેને સાદી ભાષામાં આપણે રિયલાઇઝ સોલ કહીએ, કે જે લોકોને સંસાર વિશે સાચું જ્ઞાન છે, પ્રભુ વિશે સાચું જ્ઞાન છે, પ્રભુના સાયન્સ વિશે સાચું જ્ઞાન છે અને તેથી તેઓ આ દુનિયાની જન્મ અને મરણના સાયકલથી છૂટા પડી ગયા છે કે લિબરેટ થયા છે કે સંપૂર્ણપણે તેઓ ટોચને પામ્યા છે એમ કહી શકાય. નામનિષ્ઠ પ્રભુ બનવું બહુ ડિફિકલ્ટ છે. માર્ગ ઘણો જ બેબાકડો કરી નાખે તેવો પણ છે અને છતાં રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ જો રેગ્યુલરલી આપણે પાડીશું અને એ માર્ગ પર જ ચાલીશું તો વિના સંકોચે આપણે આપણો અલ્ટિમેટ ગેમ, અલ્ટિમેટ ગોલ પ્રાપ્ત કરી શકીશું. જેમ શ્રીલા પ્રભુપાદે અગાઉ જણાવેલું છે તેમ ક્યારેક પણ કંઈક ન થાય કે કંઈક ન થવાનું થાય, કંઈક કરતા તમારો એકાદ નિયમ તૂટે, કંઈક કરતા 16 રાઉન્ડ ન થાય, કંઈક કરતા સવારની માળા
સવારની આરતી એટેન્ડ ન થાય તો એ બધાનું પ્રાયશ્ચિત એક જ છે કે બીજા દિવસથી એ વધારે જોરથી અને વધારે ડિટર્મિનેશનથી આપણે કરીએ. એને માટે કોઈ પ્રાયશ્ચિત નથી. પ્રાયશ્ચિત એક જ છે કે કન્ટિન્યુ ડુઈંગ ઇટ વિથ સેમ વિગર. અને જો બની શકે તો તેમાં વધારે સ્ટ્રોંગ ડિટર્મિનેશન લાવો કે જેથી તે પ્રસંગ ફરીથી ન બને. એની ક્વેશ્ચન, એની ડાઉટ? મુકેશ કાપડિયા પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુ. Hare Krishna Prabhuji. Prabhuji, I am sharing my views on today's shloka, આજે જે કર્યા છે આપણે એના. But of course, it is my personal view and evaluation, whatever you say. If I am wrong, please correct me. પ્રભુજી, આમાં બેઝિકલી બ્રહ્માજીએ જ્યારે see, ta is one letter, pa is another letter. These two different letters make it a word, tapa, tap. So when Brahmaji did not hear this one word, tap, but he had heard this in the broken letters form, like ta and pa. So like આપણને, this is a question to all of us, કે આપણે બોનાફાઇડ ગુરુ કે બોનાફાઇડ સ્પિરિચ્યુઅલ માસ્ટર કોને પ્રિફર કરવા જોઈએ. હવે આપણને આ ક્વેશ્ચન આજની તારીખમાં એટલા માટે છે because we have got many choices, like different spiritual masters are there. So who is the genuine one? Who is the right one? So we have many choices. So out of those choices, we have to select one. But when Brahmaji heard these two broken letters, like ta and pa, Brahmaji did not have any choice. Because it was all dark when he looked here and there around. So he thought that these broken letters must have come from some superpower only, because he was the first creation. There was no living beings on this earth at that time. So he believed that this must be some superpower. And maybe he got some motivation from within his heart. Why this must be Supreme Personality of Godhead only, because there was nobody else present. So he simply completely surrendered him and just did the severe penance. And Krishna, had he wished, he could have presented himself before Brahma, but Krishna did not do it because probably it was not the right time, and Krishna also wanted to test him. So Krishna thought that let me test him, then I will present him myself before him. So when Krishna tested, and when he found out that Brahmaji, what penance he has done, it is not to achieve his any personal goals, or not to achieve any of his personal desires or these materialistic goals, but he did it for the spiritual purpose only. And he just did it that he would be helping out. He would be helping out me in the secondary creation. So when he tested him, and when he found, then he presented himself before him. So this shows that this complete surrenderance, what Brahmaji had done, it was of the great this thing. That is why Krishna is addressing him, Hey Nispap Brahma, because of this, because he had done it just for the spiritual purpose. If I am wrong, please correct me, Prabhuji. પ્રભુજી, તમે ખોટા નથી, પણ મારી બે વિનંતી કે એક તો આપ ગુજરાતીમાં વર્ણન કરો તો બાકીના બધાને પણ ખ્યાલ આવે, અને બીજું તમારી વાત બિલકુલ સાચી છે, એનો એ ઇન્ફરન્સ કાઢી શકાય. તો મને એક નામાનિષ્ઠદાસ પ્રભુજીની વાત યાદ આવે છે, અને એટલે હું શેર કરી રહ્યો છું, તમે પણ વિચારજો. નામાનિષ્ઠદાસ પ્રભુજી કહે છે કે આપણી ચોપડીઓમાં જે લખેલું છે, જે શબ્દો છે, એ શબ્દોને વાંચી અને તેનું મનન કરો. એ શબ્દો જે રીતે ગોઠવેલા છે તે જ પ્રમાણે ગોઠવેલા રાખી અને તેને વિશે વાંચો. ક્યાંય પણ બને ત્યાં સુધી
તમારું કંઈ પણ ઉમેરવાનો પ્રયત્ન માનસિક રીતે ન કરશો. જે આપણને વંચાય, જે સારું લાગે એમાં હું, તમે, આપણે બધા મનુષ્ય છીએ એટલે હંમેશા ક્યાંક ક્યાંક સવાલો પણ પેદા થાય, ક્યાંક ક્યાંક ક્વેરીઓ પણ લાગે, ક્યાંક ક્યાંક એવું પણ બને કે આવું તે હોતું હશે, પરંતુ વાંચતા જાઓ અને આવું તે હોતું હશે હોય એને એક કોર્નરમાં રાખો. આગળ ઉપર જતા જેમ આપણે આગળ જઈશું શ્રીમદ ભાગવતમમાં, એ આવું તે હોતું હશે ના પણ પૂરેપૂરા જવાબ આપોઆપ મળી રહેશે. તમે જે વાત કરી પ્રભુજી એ સાચી છે, બરાબર છે. અને આગળ ઉપર જતા તમને આ જ રીતનું વિવરણ 5મા અને 6ઠા સ્કંદમાં સરસ રીતે કરેલું છે. અને આગળ ઉપર જતા બ્રહ્મમાં વિમોહન લીલામાં પણ આ દર્શન બહુ સરસ છે. થેન્ક યુ વેરી મચ પ્રભુજી. તમારું હરે કૃષ્ણ પ્રભુજી. રિવેલેશન તમે કર્યું બહુ સરસ. હા શરદ વ્યાસ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણે ડિસ્ગસ્ટ શબ્દનો હા પ્રભુજી તમે મ્યુટ છો. પ્રભુજી તમારો અવાજ આવતો નથી. અનમ્યુટ કર્યું છે સાહેબ પ્રભુ મેં. હરે કૃષ્ણ. સંભળાય છે? હવે સંભળાય છે, બોલો. હા, એટલે આપણે જે ડિસ્ગસ્ટ શબ્દનો ઉપયોગ કર્યો ને અંગ્રેજીમાં, એનું ગુજરાતી તરછોડાયેલ એવું થઈ શકે? ડિસ્ગસ્ટેડ એટલે જેનાથી તમે બિલકુલ ત્રાસી ગયા હો, કંટાળી ગયેલા હો. તમે કોઈક વસ્તુથી એકદમ જ ત્રાસી ગયેલા, કંટાળી ગયેલા હો ને એ વસ્તુ તો મારે નથી જ જોઈતી, એને ડિસ્ગસ્ટેડ કહેવાય. સામાન્ય રીતે આપણે જ્યારે દુનિયાની હેપીનેસ વિશે વિચારીએ અને એની ક્ષણિકતા વિશે વિચારીએ, એક સમય એવો આવે કે પછી એ હેપીનેસ લાગે જ નહીં, અને એ એમ એવી વસ્તુ લાગે કે યાર ત્રાસી ગયા, હવે આનાથી બંધ કરાને. એકનું એક ગાયન ચાલતું હોય, 50 વાર તમે જો ગાયન સાંભળો તો કદાચ યુ ગેટ ડિસ્ગસ્ટેડ વિથ ધેટ સોંગ ઓલ્સો. એ એનો મિનિંગ થતો હોય છે બેઝિકલી. પણ જેને કહેવાય કે તિરસ્કારની પરાકાષ્ઠાએ પહોંચો કે આ વસ્તુ તમારે ન જ જોઈએ એમ. જયારે ફેડઅપ કહે છે અંગ્રેજીમાં, બીજો શબ્દ ફેડઅપ છે. ફેડઅપ અને સોરી ફેડઅપ છે ને શબ્દ અંગ્રેજીમાં, ત્રાસી ગયેલા, એમ કંટાળી ગયેલા. ફેડઅપ તો બહુ લાઇટ વર્ડ છે. વી ગેટ ફેડઅપ વિથ સો મેની થિંગ્સ. બસ મોડી આવે તો બી ફેડઅપ થઈ જઈએ, સબવે બરાબર ન ચાલે તો બી ફેડઅપ થઈ જઈએ. પણ આ તો ડિસ્ગસ્ટેડ એટલે એમ કે આ વસ્તુ તમારે નથી જોઈતી, તારે જે બીજી આપવી હોય આપ. એવા જયારે તમે ડિસ્ગસ્ટ થાવ આ સંસારથી, ત્યારે શરણાગતિનો માર્ગ ખુલે, એવું શ્રી પ્રભુપાદ જણાવે છે. હવે પ્રભુજી, મને નરસિંહ મહેતાનો દાખલો યાદ આવ્યો કે એ પણ સમાજથી પડી હમણાં તરછોડી નાખ્યા હતા, અને છતાં હરિજનવાસમાં જઈને ભક્તિ કરતા હતા, બરોબર છે. છતાં બી એને ભક્તિ નહીં છોડી, અને અલ્ટિમેટ એનું આપણને ખબર છે કે કૃષ્ણ એને કેવી રીતે વાળા આવે. એટલે ભક્તિમાં આવું પણ થઈ શકે છે, એમ કે તમને તરછોડાવો. સાચી વાત છે. થેન્ક યુ શરદ વ્યાસ પ્રભુજી. થેન્ક યુ ફોર ધેટ રિવેલેશન. અમરીશ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. આજે કોઈ નથી. વન્ડરફુલ. ચાલો તો આજે આપણે થેન્ક યુ વેરી મચ ફોર અટેન્ડિંગ ધ ક્લાસ. અને આપ સૌને દિવસ ખૂબ જ સુંદર દિવસ જાય, કૃષ્ણ કોન્શિયસનેસમાં જાય. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનેક કોટી વૈષ્ણવોની હરે કૃષ્ણ ટુ એવરીવન. ખૂબ જ સુંદર રીતે સાંભળો છો. આઈ એમ રિયલી ઓબ્લાઇઝ. થેન્ક યુ. થેન્ક યુ નિરોળા માતાજી. થેન્ક યુ લલિત કુમાર પ્રભુજી. થેન્ક યુ વાઘેલા પ્રભુજી. થેન્ક યુ મુકેશ કાપડિયા પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. દંડવત પ્રણામ સૌને. બાકીના જેના વિડીયો બંધ છે એમના સૌને દંડવત પ્રણામ. હરે કૃષ્ણ પ્રભુજી. પ્રણામ. પ્રણામ ભાવના માતાજી. હરે